મારું નામ ભૌમિક શાહ. મેં અહીંયા નારાયણ વિદ્યાલય સ્કૂલમાં ધોરણ 1 થી લઈને ધોરણ 12 સાયન્સ 1 થી 12 વર્ષ કન્ટિન્યુ અહીંયાનું ભણેલો હતો અને મેં 10મું પાસ થયો એસએસસી માર્ચ 2000 અને એચએસસી સાયન્સ મેં પાસ થયું હતું 2002. આ સ્કૂલ તરફથી મને એટલું બધું શીખવા મળ્યું છે કે આજે ડગલેને પગલે આ સ્કૂલને હું મિસ કરી રહ્યો છું. કંઈ પણ હોય તો પહેલાં મને સ્કૂલ સ્પેશિયલી ગઈકાલે મને ઇન્વિટેશન આવ્યું હતું તો ઇન્વિટેશન હું જયપુર હતો, જયપુરથી સ્પેશિયલ એટેન્ડ કરવા માટે અહીંયા આવ્યો. બધું સ્કૂલમાં તો જવું છે, બધાને મળવું છે મારે. અત્યારે હું ઓરોસી રિન્યુએબલ્સમાં છું અને ક્વોલિટી ડિપાર્ટમેન્ટ એઝ એ ડેપ્યુટી મેનેજર જોબ કરી રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. હું આ સ્કૂલમાં બીજું 1 થી 10 ધોરણ સુધી હું ભણેલો છું. ખાલી એટલું જ છે કે ચહેરાઓ બધા અલગ છે. નહીં તો એક ટાઈમ એવો હતો કે અમે પણ અહીંયા નીચે બેસીને કાર્યક્રમમાં હાજરી આપતા હતા. 10મા પછી મેં 12મું ધોરણ કર્યું અને હું MSW મેં પાસ આઉટ કરેલું છે અને હું આજે ઝઘડિયાની એક કંપનીમાં HR આસિસ્ટન્ટ મેનેજર તરીકે હમણાં જોબ કરું છું. અને શાળા તરફથી મને જે કંઈ યોગદાન જે મળેલું છે અને તે પણ હું બાળપણ યાદો આજે હું ત્યાગી કરવા માટે અહીંયા આવેલો છું. બધાને અને વંદે માતરમ. આજે 75મી આપણી જે ગણતંત્ર દિવસ છે એને બધાને હાર્દિક શુભેચ્છા. મારું નામ હાર્દિક ત્રિવેદી છે. હું અહીંયા 12 સુધી મેં અહીંયા અભ્યાસ કરેલો. 2002માં પાસ આઉટ થઈને એ જિંદગીની રેસમાં અમે લોકો લાગી પડેલા. પણ આજે સ્કૂલની અંદર આટલા સરસ વાતાવરણની વચ્ચે આવીને અમને બહુ જ આનંદ થાય છે, કારણ કે અમે બી ક્યારેક તમારી જેમ અહીંયા વચ્ચે બેઠેલા હતા. થેન્ક યુ બધાને કે જે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા. અને મારો અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીઝ રિલેટેડ બિઝનેસ છે. સો થેન્ક યુ સો મચ. મારું નામ દીક્ષિત રાણા છે. હું પણ ટીમની સાથે 2002માં HSC પાસ આઉટ છું અને અત્યારે હું GSEL દહેજ સિનિયર મેનેજર ઓપરેશન્સ તરીકે પ્લાન્ટ હેડ તરીકે જોબ કરું છું. અને એટલું જ કહીશ કે અહીંનું અમે જે હું પણ 5th થી સ્ટાન્ડર્ડ 12 સુધી અહીંયા ભણ્યો છું. અહીંયા અમે જે શીખ્યા છે એ લાઈફ ટાઈમ અમારી મેમરીઝ છે અને બસ આગળ વધો. ગુડ બેસ્ટ ઓફ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. હું મયુરી પટેલ. આઈ થિંક આ સ્ટુડન્ટ્સમાંથી ઓલ્ડેસ્ટ સ્ટુડન્ટ્સમાં હું જ હોઈશ, કારણ કે અમે 97નું 10th પાસ આઉટ છીએ અને મેં મારા શિશુ 1 થી લઈને 10th સુધીની સ્કૂલ મારી નારાયણ વિદ્યાલયમાંથી. અત્યારે હું સર એક વસ્તુ કહીશ કે નારાયણ વિદ્યાલયનો ટોટલી લુકઆઉટ છે, આખો ચેન્જ છે. કારણ કે અમે જ્યારે હતા ત્યારે આ સાઈડની બિલ્ડિંગ્સ હતી, કમ્પાઉન્ડ આ સાઈડ હતા. અને બીજી એક વસ્તુ કહીશ કે આ તો તમારું બેઝિક ફાઉન્ડેશન ખરેખર બહુ જ સારું છે. અમે અત્યારે ખરેખર બહુ સક્સેસ છીએ. હું ખુદને ફાર્મા ફિલ્ડમાં છું, એઝ અ ક્વોલિટી કંટ્રોલ મેનેજરના રોલમાં છું. 20 years ઓફ એક્સપિરિયન્સ છે મારો. સો થેન્ક યુ નારાયણ વિદ્યાલય ટીચર્સ એન્ડ ટ્રસ્ટી ફોર ઇન્વાઇટ અસ. થેન્ક યુ વેરી મચ. મારું નામ રુચિ શાહ છે. મેં 2004ની અંદર મારું 10મું ધોરણ પાસ કર્યું હતું. ત્યાં સુધી હું આ સ્કૂલમાં હતી અને મને સ્કૂલ બહુ જ યાદ આવે છે. અમુક મુમેન્ટમાં તો બહુ જ. અત્યારે હું એઝ અ ફેકલ્ટી કોમ્પ્યુટર સેન્ટરમાં જોબ કરું છું. થેન્ક યુ ટુ ઓલ. મારું નામ શશાંક પટેલ છે. હું આ શાળામાં શિશુ 1 થી લઈને ધોરણ 12 સાયન્સ સુધી મેં અહીંયા અભ્યાસ કર્યો છે. આજે આ 26મી જાન્યુઆરીના દિવસે મને ઇન્વાઇટ કરવા બદલ મને ખૂબ આભાર વ્યક્ત કરું છું ટીચર સ્ટાફ અને આ સરસ એક્ટિવિટી જોઈને મને ખૂબ આનંદ આવ્યો છે. 4 વર્ષ પછી મેં આ વસ્તુ જોઈ અને અત્યારે હાલ હું MBBS ફાઇનલ યરમાં અભ્યાસ કરું છું. થેન્ક યુ. અહીંયાથી મેં 11th 12th કોમર્સ કર્યું છે અને અત્યારે હું MBA કરું છું, એટલે મારું MBA રનિંગ છે. થેન્ક યુ. સૌને જય શ્રી કૃષ્ણ. હું ધોરણ શિશુ 1 થી ધોરણ 10 સુધી આ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. પછી બરોડા અભ્યાસ કર્યો છે. બટ મારું એવું એક જ વસ્તુ છે કે આપણે જેમ મકાનમાં નીચે બેઝ ક્લિયર હોય તો જ ઉપર માળ લેવાય, એવી રીતે 1 થી 10 ધોરણ એ બેઝ કહેવાય. એ મેં અહીંયા કર્યું છે. એની માટે થેન્ક યુ. અને અત્યારે હું એઝ અ મેનેજર આદિત્ય બિરલા કોપરમાં જોબ કરું છું. થેન્ક યુ. બધાએ ઉરી મૂવી જોયું છે, બધાના અત્યારે થોડા ડાઉન છે. તો હાઉસ ધ જોશ, ઓકે. મારું નામ કેતન છે. હું શિશુ 1 થી 12 ધોરણ સુધી અહીંયા જ અભ્યાસ કર્યો છે. તો બેઝિકલી તમારા જેવા બધા વિદ્યાર્થીઓની જેમ અમે પણ દમાલી જ હતા.
પણ ધમાલીમાંથી ગુડ કેરેક્ટર કેવી રીતે બનવું એ આ સ્કૂલમાંથી વધારે શીખવા મળ્યું છે. સ્ટડી સાથે બીજી બધી એક્ટિવિટી અને આપણું પ્રોફેશનલ કેરિયર કેવી રીતે બનાવવું એ આ સ્કૂલમાંથી ઘણું શીખવા મળે છે. અને આટલા વર્ષ પછી પણ સ્કૂલ અમને યાદ કરીને અહીંયા બોલાવે છે. તો થેન્ક્સ ફોર ધ ઓલ ઓફ ધ ગ્રુપ મેમ્બર્સ એન્ડ ટીચર્સ. થેન્ક યુ સો મચ. આજે 75મા પ્રજાસત્તાક દિવસે નારાયણ વિદ્યાલય સ્કૂલ તરફથી અમને આ મોકો આપીને અમને આ સન્માન આપવા માટે તમે અમને બોલાવ્યા એ માટે હું તમારો આભાર માનું છું. તથા સ્ટેજ પર ઉપસ્થિત તમામ જે મહાનુભાવો મહેમાનો છે એમનો દિલથી અમે આભારી છીએ કે તમે અમને અહીંયા બોલાવ્યા. મારું નામ શેની મેકવાન છે. હું હેડ પોસ્ટ ઓફિસ લાલ બજારમાં જોબ કરું છું. 2003-04ની યરમાં અમે અહીંયા નારાયણમાં સાયન્સ ફેકલ્ટીમાં અમે એડમિશન લીધું હતું. જે સમયે અમે અહીંયા ભણતા હતા એ સમયે હમણાં મારી બેચમેટ કેતન ને હાલ અમને ભણાવી ચૂકેલા મેડમ બિનિતા મેડમ ને પરેશ સર 2 મેડમ છે ને ડાયરેક્ટર સાહેબ ત્યારે પ્રિન્સિપાલમાં હતા. હું મારો પોતાનો અનુભવ કહું એ પહેલાં જે 2 વર્ષ અમે અહીંયા કાઢ્યા તો કદાચ 2 મિનિટ થોડી વધારે લઈ લઈશ, પણ મારે કહેવું જરૂરી છે કે એ ટાઈમની અમારી બેચની અંદર સૌથી ધમાલી છોકરાઓમાં અમારી ગણતરી ગણાતી હતી. ને મેડમ તરફથી બિનિતા મેડમ તરફથી પરેશ સર તરફથી અમને પનિશમેન્ટના રૂપમાં બી ઘણીવાર પનિશમેન્ટ મળી છે. પણ આજે અમે એ ફિલ્ડની અંદર છે. હું 2007ની અંદર ડિપાર્ટમેન્ટલ એક્ઝામ ક્લિયર કરીને હું 2007માં જોબ લાવ્યા છે. મારી જોબને 14 વર્ષ થઈ ગયા છે. 14 વર્ષથી હું સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં સિસ્ટમ એડમિન તરીકે કામ કરી રહ્યો છું. ને એ તમામ શ્રેય જો અહીંયાથી અમારો પાયો ના ગયો હોત, કદાચ અમને અહીંયા પનિશમેન્ટ ના મળી હોત, અમને નિગ્લેક્ટ કરી દીધા હોત તો અમે આ વેપર ના હોત. તો એ માટે સ્પેશિયલી હાલ હું નારાયણ વિદ્યાલય સ્કૂલ અને સ્પેશિયલી વિનિતા મેડમ અને પરેશ સરનો દિલથી આભારી છું. ને તમને મારે એક જ સલાહ આપી કે ક્લાસની અંદર 50 છોકરા હશે, 50 છોકરાઓમાંથી 50-50નો પહેલો નંબર નહીં આવતો હોય, પણ હું 1 થી 10 યા 1 થી 15નો જેનો નંબર આવતો હશે એ તો આવવાનો છે. પણ હું જે પાછળના છે ક્યારે બી નિરાશ નહીં થાવ. અમે બી બેક બેન્ચર્સ હતા, પણ આજે એ મુકામ પર છે કે કદાચ અમે જે હાંસલ કર્યું છે તે અમે બી માની નથી શકતા. સો તમે બધા જ હાર્ડ મહેનત કરશો. કોઈ પહેલા નંબર કોઈ છેલ્લા નંબર પર હોતું નથી. દરેક જણ મહેનત કરશો, દરેક જણ પોતાની લાઈફમાં એક મુકામ હાંસિલ કરશો. ને એ સમય દરમિયાન 2003-04માં અમે ઘણી હેરાનગતિ કરેલી છે. ત્યારે તો અમે ઢગલોવાર માફી માંગી છે, પણ આજે આ સ્ટેજ પરથી બી હું શાળા પરિવાર વિનિતા મેડમ અને પરેશ સરની દિલથી માફી માંગુ છું. થેન્ક યુ. આપ સૌને આપણી પ્રજાસત્તાક દિનની રીતે ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ પ્રશાંત રાણા છે. હું ધોરણ 6 થી 12 ધોરણ સુધી નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. 2011માં મેં આ શાળામાંથી પાસ આઉટ થયો અને અત્યારે હું એક ક્રેડિબલ ઇન્ડિયા કરીને આઈટી કંપની છે એમાં પ્રિન્સિપલ ટેસ્ટ એન્જિનિયર તરીકે જોબ કરું છું. આજે આ પ્રસંગે મને આમંત્રિત કરવા બદલ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર. Present over here. My name is Nara Nancy. I am associated with this school from LKG to 12th, and I am passing my 10th in 2020 and passing my 12th and 2022. Thank you for inviting me in school. I'm currently joining a BBA and Narvada. બાર સાયન્સ સુધી એડ ભણેલો પહેલેથી. અને જે અમારા ટાઈમના જે શિક્ષકો હતા એમાં જ્યારે શેફાલી મેડમ છે, પરેશ સર છે, કે જેમને હું બહુ નજીકથી ઓળખું છું. ત્યારે બીજા છે કિરણ સર અને ચિમન સર, એમને હું થોડો ફરકથી ઓળખું છું. પ્રત્યક્ષ નથી ઓળખતો, ફરક જોડું. પણ મારા જે સંસ્કાર જે મેમરીઝ છે મારી સ્કૂલ જોડે તે અમે લોકો એવું હતું કે એ ટાઈમે તમે અહીંયા બહુ ઓછું ભણતા, અમે નવા બિલ્ડિંગમાં જ ભણતા હતા. 11 સાયન્સ 8, 9, 10 ત્યાં કરેલું. બધાને મારે કેવું એવું છે કે જે અહીંયા ભણેલા છે કે અમારે કોલેજમાં તો ઠીક છે, પણ કંપનીઓ બહુ કામ લાગી રહ્યું છે. ડિસિપ્લિન અહીંયા શીખવાડવામાં આવી હતી. કોમ્યુનિકેશન કેવી રીતના આપણે ભણીને કેવી રીતના બિહેવ કરવું, એટીટ્યુડ કેવું રાખવું આપણે. અત્યારે હું જે કામ કરી રહ્યો છું તે રિન્યુએબલ પ્રોડક્ટ છે, સોલર ગ્લાસ. જે આપણે નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે અત્યારે 2027 કે ઇન્ડિયામાં 30 ગીગાવોટ જે સોલર પર આપણે કામ કરી રહ્યા છે એમાં અત્યારે કામ કરી રહ્યો છે. આપણા આવનારા જમાનામાં પોપ્યુલેશન બહુ વધવાની છે. ગવર્મેન્ટ પાસે એટલી છે નહીં કેપેસિટી કે બધાને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકે. એના માટે આપણે અત્યારે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. રિન્યુએબલ પ્રોડક્ટ સોલર ગ્લાસ અમારી કંપની જે બનાવી રહી છે પ્રોડક્ટ રિન્યુએબલ જે સોલર ગ્લાસ બનાવે છે. અત્યારે તમે જોશો અહીંયાથી બેઠા
બાગમાં જે 16 કલાક લાગેલી છે એ બધા અમારી કંપની ક્લાસ છે. કારણ કે ઇન્ડિયામાં અત્યારે એક જ કંપની છે ઇન્ડિયા બનાવી છે 16 ક્લાસ, અને એમાં હું ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. તો એક આ સ્કૂલ તરફથી જે બધું મને મળ્યું છે ટેલેન્ટ ને જે એચિવમેન્ટ એ અત્યારે હું ભૂલી ન શકું. થેન્ક યુ. મારું નામ દીક્ષિત ખરા છે. આ સ્કૂલમાં હું 5th ધોરણથી જોઈન થયો હતો અને છેક 12 સાયન્સ સુધી મેં કમ્પ્લીટ કર્યું. હું પરેશરની નીચે ભણેલો અને મારા સંસ્કરણ એટલા છે કે હું 5 થી 12 ધોરણ સુધી ભણ્યો. મારું ઘર અહીંયા નજીકમાં છે, તો સવારે આવીએ જો બેલ પડે એટલે ઘરેથી નીકળી જવાનું, પાછું ઘરે જવાનું, ચા નાસ્તો કરી પાછો બેલ પડે તો દોડી જાય સ્કૂલમાં આવી જવાનું. એ એક રૂટીન એમ એટલે મતલબ એક ઘર નજીક હતું, એક સારું હતું કે ચલો ઘરની નજીક સ્કૂલ છે, ફટાફટ જઈએ આવીએ. અને મારું મોસ્ટ ઓફ જે ફ્રેન્ડ સર્કલ અમે રિસેસમાં જે સ્કૂલ છૂટી એટલે અહીંથી બધા મારા ઘરે હોય. ગીતેશ છે, મારા ફેમસ ફ્રેન્ડ છે, બધા અમે સ્કૂલ છૂટે એટલે અમારે ઘરે ભેગું થવાનું, ચા નાસ્તો કરવાનો, પછી બધા છૂટું પડે. આ એક અમારે રૂટીન લાઈફ હતી, સ્પેશિયલી 11th અને 12th. સર જાણે છે કે ગીતેશ, હું, તેજસ, ઇન્દ્ર બધા અમારે ગ્રુપ સર્કલ હતું. અત્યારે હું જે પોઝિશન પર છું, હું જીએસસીએલ દહેજમાં જોબ કરું છું. હાલ મારી પોસ્ટ સિનિયર મેનેજર પ્લાન્ટ છું. હું મારા કેરિયરમાં જીએસસીએલ થી મેં મારું કેરિયર સ્ટાર્ટ કર્યું. અત્યારે હું જે પોઝિશન પર છું એ આ સ્કૂલનો એક્સપિરિયન્સ મારા મધર ફાધર અને મારી વાઈફ પણ બેસિકલી ટીચર છે. એ મનુબર કન્યા શાળામાં જોબ કરે છે, અત્યારે ત્યાં જ ગઈ છે, એટલે મારા સન મારી સાથે છે. મારા મધર ફાધર છે, પણ પૂછા છોકરાને પણ બતાવો. મારું ઘર નજીક છે, મારો સન દરરોજ અહીંયા મારા પપ્પા સાથે આવે છે, ખાલી સ્કૂલની બેગ ફેરવીને આવે. મારા પપ્પાને કે પપ્પા સ્કૂલ જવું છે, તો અહીંયા સ્કૂલમાં આટો મારા કમ્પાઉન્ડમાં પછી પાછા લઈ જાય. એ કે મતલબ એક ખુશી રહે કે હું સ્કૂલ જઈ. અત્યારે મારું એક કારકિર્દીનું એક જોઈન્ટ મારે જે થયું છે કે હું ફોસ્ફોરિક એસિડ પ્લાન્ટ બેસિકલી બિલ્ડર કરું છું. જીએસસીએલ ફોસ્ફોરિક ટેકનિકલ ગ્રેડ અને ફૂડ ગ્રેડ બે ક્વોલિટી જે ઇન્ડિયામાં ફક્ત 2 જ પ્લાન્ટ છે. જીએસસીએલ મેન્યુફેક્ચર કરે છે ટેકનિકલ ગ્રેડ ફોસ્ફોરિક એસિડ અને બીજું દ્રાસી 4 લોકેશન નિયર કર્ણાટક. અત્યારે ફૂડ ગ્રેડ ફોસ્ફોરિક એસિડ અમે મેન્યુફેક્ચર કરીએ છીએ, જે પણ નિરમા ભાવનગર અને જીએસસીએલ મેન્યુફેક્ચર કરે છે, અને બેસિકલી ઇઝરાયલી ટેકનોલોજી છે. અને મને એક ઓપોર્ચ્યુનિટી મળી જીએસસીએલ તરફથી, હું ઇઝરાયલ પણ વિઝિટ કરી છે આ પ્લાન્ટ માટે. અત્યારે પણ એ લોકો જોડે કન્ટિન્યુઅસ ટચમાં છું, ડેલી અમારી મીટિંગ થાય છે. અમે ઇઝરાયલ ટેકનોલોજી જે અત્યારે એ લોકો ત્યાં વોર ચાલે છે, પણ એ લોકો કન્ટિન્યુઅસ અમારા ડેલી ટાઈમ કાઢીને એ લોકો પણ અમને સપોર્ટ કરે છે. બેસિકલી મારો તમને કહેવાનો મતલબ એ છે કે માર્કેટમાં જે કમિટમેન્ટ ટુવર્ડ્સ ધ જોબ, ટુવર્ડ્સ ધ વર્ક, ઇઝરાયલ વાળા એમના વર્કહોલિક છે. એ સપોઝ કે હું ત્યાં વિઝિટ કરી 9 વાગે મેં જોઈન કરી એમની ઓફિસમાં, તો 9 થી 12 કામ કરવાનું, 12 વાગે ઊભું થઈ જવાનું. ગમે તે મીટિંગ ચાલતો હોય, ગમે તે તમારું ડિસ્કશન ચાલતું હોય, 12 વાગે ઊભું થઈ જવાનું, 12:30 પાછું જોબ પર આવી જવાનું. 12 થી 12:30 નાસ્તો જે પણ ખાવું પીવું જોઈએ તો બધું. 12 થી 12:30 કોઈ જ નહીં. જ્યારે આપણે જે કલ્ચર કેવું હોય કે 12 વાગે 12:30 વાગે 1 વાગે કામ પતાવીને જ ઊભું થવાનું. પણ અત્યારે લોકો આટલું વોર સિચ્યુએશન છે છતાં પણ એ લોકો ના ભાઈ અમારા ક્લાયન્ટ છે ઇન્ડિયામાં, અમારો ક્લાયન્ટ નાખેલો છે, તે લોકો ટાઈમ આપે, એ લોકો અમે ડિસ્કસ કરે, પછી એ લોકો એનું ટાઈમ કાઢીને અમને રિઝોલ્યુશન પણ આપે છે. હું અહીંયા નજીકના વિસ્તારમાં રહું છું અને અમારા ફ્રેન્ડ પણ છે, પણ મારી જોડે નજીકના વિસ્તારમાં રહે છે. અમે પાસ્ટ 2000ની સાલથી ફ્રેન્ડ સર્કલ અને સ્કૂલમાં સાથે જતા. હવે મારું શું છે અત્યારે કે મિકેનિકલ કરી અને મેં જોબ ચાલુ કરી હતી. હવે મારો એક જોબનો એક્સપિરિયન્સ છે, લર્નિંગ છે તમારા માટે એક શેર કરીશ ખાલી, કે લગભગ 2013માં પાસ આઉટ કર્યું બી મિકેનિકલ. એ પછી 1 વર્ષ સ્ટ્રગલ પડ્યું, કારણ કે મારી પાસે પ્લેસમેન્ટનું કોઈ ઓપ્શન હતું. કોલેજ એવી હતી કે એ વખત પ્લેસમેન્ટ નહોતા. 1 વર્ષ માટે સ્ટ્રગલમાં ઘણું બધું કર્યું. સ્ટ્રગલ એટલે કોઈ બી જગ્યાએ દહેજમાં જઈને ઇન્ટરવ્યૂ આપવાનું, આ છે તે છે. પછી એક ફ્રેન્ડ હતો કે એણે જંબુસર એક જગ્યાએ જોબ ચાલુ કરી હતી, અને એણે મને સજેસ્ટ કર્યું કે અહીંયા આવી. હું ત્યાં ચાલુ કર્યું, પણ એકચ્યુઅલી એક સ્ટીલ ઇન્ડસ્ટ્રી હતી અને એઝ એ જીઈટી લાગી ગયો તો, પણ કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય એટલીસ્ટ ચાલુ થઈ જાય. એક મારી એક એ હતી કે ચાલો ચાલુ તો થઈ જાય, જોબ ચાલુ થઈ જાય. તો જોબ ચાલુ કરી સ્ટીલ ઇન્ડસ્ટ્રી, પણ મને એટલો લગાવ નહોતો લાગ્યો, ઇન્ટરેસ્ટ નહોતો આવતો. એટલે ત્યાં લગભગ સેલરી પણ સારી હતી. એ ટાઈમે લગભગ 12,500ની આસપાસની ફર્સ્ટ સેલરી હતી. તો પછી એકચ્યુઅલી લગભગ નહીં તો 20 દિવસ 25 દિવસ મેં જોબ કરી. જોબ પણ એવી હતી કે ત્યાં જંબુસર જઈ અને સેકન્ડ શિફ્ટ હોય ને તો જંબુસરમાં રિટર્ન ના આવે,
એટલે ત્યાં જ સુઈ જવાનું. ઘરે પછી ફર્સ્ટ 7 વાગ્યાની આજુબાજુ બસમાં આવે, ગવર્મેન્ટ બસ, અને પછી પાછું 3 કલાકના રેસ્ટ લઈને પાછું જવાનું. એટલે એ ટાઈપની જોબ હતી. પછી એકચ્યુઅલી મારો જે ઇન્ટરેસ્ટ હતો કે અહીંયા દહેજનો જે ઝોન છે ને કેમિકલ ઝોન છે, અને એઝ અ મિકેનિકલ એન્જિનિયર તમારે કેમિકલ સેગમેન્ટમાં જવું હોય તો કંઈક બી મેન્ટેનન્સ છે, યુટિલિટીઝ છે માં જવું હોય. તો મારી પાસે એક ઓપોર્ચ્યુનિટી આવી, એ પણ રેફરન્સ કે અહીંયા એપ્રેન્ટિસની વેકેન્સી છે કોરમંડળ. તો 20 દિવસ પછી મારી પાસે એક ઓપોર્ચ્યુનિટી આવી. હવે મારું ત્યાં સિલેક્શન થઈ ગયું. એપ્રેન્ટિસમાં જનરલી શું હોય કે ખાલી ડિસ્કશન જેવું હોય. ત્યાં 12,500 સેલેરી અને અહીંયા 3,500, બરાબર. ઘણા મને ફ્રેન્ડ સર્કલ એવું કહેતા હતા કે યાર 12,500 છોડીને 3,500 હોય એપ્રેન્ટિસમાં પેલી કન્ફર્મ જોબ હતી. તો મેં કીધું કે ના, મારો ઇન્ટરેસ્ટ છે ને મને જે આ ઝોન છે એની કેપેબિલિટી ખબર છે અને મારી કેપેબિલિટી ખબર છે. તો મેં 3,500 માં એઝ અ એપ્રેન્ટિસ જોઈન કર્યું અને એ ટાઈમે લર્નિંગ બધું કર્યું. જેટલું બી લર્નિંગ કર્યું બધું ડાયરીમાં લખ્યું. અને એક ટાઈમ એવો આવ્યો કે મને ઓપોર્ચ્યુનિટી મળી 5 મહિના પછી અતુલ વલસાડમાં, કે ત્યાં એટલીસ્ટ નોકરી.com. તો ત્યાં ફર્સ્ટ ઇન્ટરવ્યુ આપ્યું. જેટલું બી મેં નોટ ડાઉન કરેલું ને ડાયરીમાં એ 5 મહિનાના ટેન્યુરમાં બધું ત્યાં થયું છે. અને મારો ફર્સ્ટ બ્રેકઅપ મીન્સ કે બ્રેક થ્રુ થયો. ને આફ્ટર 1 યર એટલે 2013 to 2014 મારા બર્થડે પર મારી ફર્સ્ટ જોબ મને મળી. તો મને એકચ્યુઅલી સ્ટ્રગલનો ટાઈમ મને કહેવાનો યાદ હતો કે તમારા માટે ઇન્સ્પિરેશન છે કે તમે જે ઇન્ટરેસ્ટ તમને કેપેબિલિટીઝ તમારી છે તમે એ સેગમેન્ટમાં જાઓ. અત્યારે હું મારા એ યુટિલિટી સેગમેન્ટ છું. યુટિલિટીમાં એઝ અ લીડર સ્વિસ બેઝ એમએનસી કંપની છે ફર્મેનિસ, જે વર્લ્ડની નંબર 1 પરફ્યુમરી કંપની છે દહેજમાં. એમાં હું જોબ કરું છું અને હું ઘણો એ રીતે સેટિસ્ફાઈડ છું કે આજે કદાચ જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હતો ત્યાં હોતે તો ખબર નહીં ક્યાં હોતે, પણ અત્યારે જે ઇન્ટરેસ્ટ છે ને એમાં છું, એમાં ઘણો આગળ વધી રહ્યો છું. એટલે બીજું કે આ ટાઈપના ઇન્સ્પિરેશન ઘણા બધા હતા. અને એક સ્કૂલનો એક ખાલી મેમરીઝ હું યાદ કરું છું કે લગભગ અહીંયા નારાયણજનનો જે વિસ્તાર છે ને એ નીચાણવાળો છે. ઘણીવાર પાણી ભરાઈ જાય છે. તો કેટલા લોકોને એવું થયું હશે કે પાણી ભરાઈ ગયું ને આપણા જે વાલીઓ છે એ લેવા આવ્યા એટલે બધાને મજા પડી છૂટવાની, બરાબર. લગભગ બધા જોડે એક જ વાત અનુભવ થયેલ હશે, બરાબર. પછી બીજો હતો કે ગણપતિ ઉત્સવ ચાલતો હતો અને ગણપતિમાં આપણે શું હતું કે વિસર્જન હોય ને એ ટાઈમે પણ વરસાદ ઘણો હોય ને ચાલુ વરસાદમાં બી વિસર્જનમાં એટલો આ એરિયામાં ફરવાનું અને જે મજા આવતી તે ખરેખર બહુ સારી હતી. ઘણા બધા આવા મેમરીઝ છે. હું વધારે સમય ન લઉં, બધાને બેસ્ટ વિશેસ કહીશ. 2000 માં કમ્પ્લીટ થયું. પણ મને જે સ્કૂલમાં જે ટીમ વર્ક કરીએ આપણે, જે આપણે નીચે ગેમ રમ્યા, રસ્સી ખેંચ છે, મ્યુઝિકલ ચેર છે, એક એઝ એ ટીમ વર્ક કહેવાય. તમે એકબીજાનું કોમ્યુનિકેટ કેવી રીતે કરી શકો છો એ મને આ સ્કૂલમાં મને જાણવા મળ્યું. ને બેઝિકલી જે મારા ઓલ્ડ ટીચર્સ છે, જેવી રીતે યામિની મેમ હતા, શેફાલી મેમ છે, પછી અરવિંદ સર છે, જેમનું ડ્રોઈંગ તો મને આજ સુધી મને બેઝિક મને ટોટલી ખબર છે કે કેવી રીતે ડ્રોઈંગ કરવાનું. જે બધી વસ્તુઓ મને અત્યારે સ્કૂલમાં બહુ જ કામ લાગે છે. હું અત્યારે બચપન સ્કૂલમાં એઝ અ ટીચર છું, પ્લે ગ્રુપ ટીચર છું. મને 10 યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. મને પ્રમોશન પણ જોઈએ છે, પણ મને પ્રમોશન પણ નથી આપી શકતા કારણ કે હું એટલું ફાઇન રીતે હેન્ડલ કરું છું. મેં 40 છોકરાઓને એક જ ટાઈમમાં હું હેન્ડલ કરી શકું છું એકલી. 40 ચાઇલ્ડને 2+ જે હોય છે તે મને એટલું સારી રીતે ટ્રેન કરેલું છે, જે મને અહીંયા નારાયણ સ્કૂલમાંથી મને મળ્યું છે. ખબર નહીં નેચરલી જે વસ્તુ મારામાં છે ખબર નથી, પણ જે બેઝિકલી જે મારા ઓલ્ડ ટીચર્સનો જે મને શીખવાડ્યું છે કે કેવી રીતે ટીમ વર્ક લેવાનું, એ વસ્તુ નાના છોકરાઓ પાસેથી બહુ સારી રીતે કરું છું. તો થેન્ક યુ ફોર ટીચર્સ. થેન્ક યુ મેમ, શેફાલી મેમ, અરવિંદ સર. થેન્ક યુ સો મચ કે મને આ વસ્તુ તમે મારે અંદર નાખેલી છે કે તમે ટીમ વર્ક કેવી રીતે કરી શકો છો. થેન્ક યુ સો મચ મેમ. જેવી રીતે મારું ઇન્ટ્રોડક્શન આપેલું હતું, હું અમારી તરીકે વધારે ઓળખે છે. એવો ઘણો બધો છે. તોફાની વધારે હતો ભાઈ. હું જેટલો તોફાન હતો મારા કરતા ડબલ ભાઈ શાંત હતો ને એના લીધે જ મને હાસ્પિટલ એક મેન બેઝિક આ છે. બીજું મેમરીઝમાં કહેવા જાય તો ઘણી બધી મેમરીઝ છે. રોજની રોજ
અર્થાત દરેક સર ટીચર તો પર્સનલી ઓળખે છે. બીજું એક કહેવા માંગે છે કે આજે 9 વર્ષ પછીનો 10મું વર્ષ ચાલે તો સ્કૂલ છોડ્યા પછી તો પણ આજે પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધી દરેક સર ટીચર યાદ હજુ છે એમને, એ મારા માટે બહુ મોટી વાત છે. સૌથી અગત્યની વાત કહેવા જાય તો એ છે કે આટલા રોજના દર વર્ષે 400 વિદ્યાર્થી આવીને જતા હશે મિનિમમ, તો એમાં આપણને યાદ રાખે છે, ઘણી મોટી વાત છે. બાકી મસ્ત મળતા રહો, એવી રીતે મુલાકાત કરતા રહો. બસ તલાટી છે. મારું નામ છે અનુપ મોદી. હું 2000ની સાલમાં 10મું પાસ કર્યું હતું ને 2002 બાર સાયન્સ પાસ કર્યું હતું. 2004થી હું તલાટીની જોબમાં લાગેલું છું ગવર્મેન્ટ, અને હમણાં હું દહેજ પાસે ગામમાં છું તલાટીમાં. મારી અંદરમાં રિલાયન્સ, GSCL, ગોદરેજ, આરટી બધી સિરીઝ 1 સિરીઝ 2ની કંપનીઓ અંદરમાં આવે છે. અને આજે મને 20 વર્ષ થયા છે તલાટીની જોબમાં. સર ભગુ સાહેબ બધા અમે કાયમ ટચમાં હોઈએ છીએ. અહીંયાના શિક્ષકો, ટીચરો બધા મને પર્સનલી ઓળખે છે, સામે જ ઘર છે, આવતા મળે છે, મને આ ઘર જેવું લાગે છે. 1 થી 12 સાયન્સ સુધી મેં મારી મતલબ લાઈફની જે કંઈ સ્કૂલિંગ છે આ શાળામાં મેં કરેલું છે. થોડો વધારે ટાઈમ લઈશ કારણ કે બધી બહુ જ યાદો છે. એકદમ શરૂઆતથી વાત કરું તો રંના ટીચર, વંદા મેડમ, કંચન મેડમ, પછી જ્યારે પ્રાઇમરીમાં આવ્યા ત્યારે મતલબ એટલા બધા મતલબ સર ટીચરોના મને હજુ નામ યાદ છે. કાશ્મીરા મેડમ હતા, પછી શૈલેષ સર છે, પછી જિગ્નેશ સર છે, પ્રમોદ સર છે, એની સાથે પછી કમલેશ સર છે, જીવન સર છે, સુરેન્દ્ર દામા સર છે જે આપણને સંસ્કૃત શીખવતા હતા. અને કમલેશ સરનો આટલો માર ખાધો છે બોસ. ત્યાં તો પ્રિન્સિપાલ છે. એના સાથે પછી સેકન્ડરી પાર કર્યું, ફરીથી 11 સાયન્સમાં એડમિશન લીધું. વિનિતા ટીચર હતા, કુસુમ ટીચર, પછી આપણે કેમેસ્ટ્રી માટે સોરી નામ ભૂલી ગયો, પરેશ સર છે, અને મેડમનું નામ વંદના ટીચર, અને અમારા ક્લાસ ટીચર બાયોલોજીમાં હતા નામ યાદ નથી, કુસુમ ટીચર. પરેશ સર નથી આપણી જોડે, એનામાં છે ક્રિકેટ માટે ગયા છે. તો એવા છે કે આપણને શાળામાંથી એવી વસ્તુ શીખવાડવામાં આવે કે આપણને આગળ ઘડતરમાં દુનિયામાં જ્યારે આપણે ખરા એનામાં પગ મૂકીએ કે ભાઈ હવે આગળ શું છે, જ્યારે આપણે પોતાના એના પર દમ પર એકલા નીકળીએ, જ્યારે આપણે સ્કૂલ છોડીને કોલેજમાં જઈએ, કોલેજ છોડીને કંપનીમાં જઈએ, કંપની છોડીને કોર્પોરેટમાં જઈએ, ત્યારે આપણને કંઈક ને કંઈક વસ્તુ યાદ આવે. ત્યારે હું મારું એન્જિનિયરિંગ પૂરું કરીને પહેલી જોબમાં ગયો, મને કશું જ ના આવડે બરાબર. હું એઝ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બેગમડીમાં જોઈન થયો હતો. પહેલા દિવસથી કશું જ ના આવડે, મોટર ટ્રાન્સફોર્મર ખાલી ચોપડીમાં જોયું, કંઈ કશું જ ખબર નહીં. પણ સ્કૂલમાંથી સમજાવેલું કે તમે તે સૌને તમે વિનમ્ર રાખો અને મિત્રતા કરો. જ્યાં ત્યાંનો સ્ટાફ હતો એમની સાથે મિત્રતા કરી, વિનમ્ર રહ્યા. બીજા કેસ પણ જોયા કે ચલો કે હું તો એન્જિનિયર છું, તારી જોડે વાત ના કરું. આપણે નહીં, આપણે ટેકનિશિયનને સાથે કહીએ કે લાવો જયેશભાઈ મને આપણું કામ કરો, એવી રીતે શીખી ગયો. 4.5 વર્ષ જ્યારે મેં કંપની 4 વર્ષે જ્યારે મેં કંપની છોડી ત્યારે કંપનીનું એક પણ ઇક્વિપમેન્ટ એવું નહોતું કે જે મેં મારા હાથથી રિપેર નથી કર્યું. બીઇંગ એન્જિનિયર એવું કોઈને એક્સપેક્ટેડ નહોતું કે તું કર, પણ એ મારી એ હતી કે હું શીખું. જ્યારે મારી લિમિટ આવી ગઈ કે હવે આગળ કશું શીખવાનું નથી, મેં MBA જોઈન કર્યું, ભગવાનના આશીર્વાદ છે. કપરી પરિસ્થિતિ નથી, મા બાપનો ઘણો સાથ છે, ભગવાનના આશીર્વાદ છે, બધું સારું પ્લેસમેન્ટ થયું, નોઈડા, પુના, ગમે એવી પરિસ્થિતિ હતી. પણ જે ઘડતર થયું છે આપણને કે જિંદગીમાં પર્સનલ પણ મિત્ર એવો શોધવો ઢાલ સરીકો હોય, સુખમાં પાછા પડ્યો રહે, દુઃખમાં આનંદ હોય. આ મારો ભાઈબંધ 4થા ધોરણમાં પહેલી બેન્ચીસ પર મારી જોડે આવીને બેઠો હતો, એ આજ સુધી મારી સાથે છે. ભગવાનનો
આપણને આપણી ભૂલ પહેલા બતાવે અને પછી સાથ આપે કે ના તું અહીં ચૂકશો આ કરો. અને કેટલાકે જે વાતો કરી નીચે જે બેચર એમના અનુભવો ગયા, એટલે ખરેખર અમને જે તમારા જેવા વિદ્યાર્થીઓ છે ને તમારા માટે બી આનંદ અને ગૌરવની વાત છે. બસ હંમેશા પ્રગતિ કરતા રહો, તમારા માતા પિતાનું અને શાળાનું નામ રોશન કરતા રહો એવી લોકોને લાસ્ટ આવ્યો એટલે લગભગ ઘણા બધા તો નથી ઓળખતા, જોયા પણ નથી. આગળની ટીમ છે અને થોડાક વચ્ચે છે એટલે ઘણું સારું છે. વિદ્યાર્થીઓ એવું નહીં કે અહીંયા જે નથી અહીંયા આવ્યા તે પણ ગમે ત્યારે મદદ હોય. ફોર એક્ઝામ્પલ અત્યારે હું મારો હાઉસ બનાવતો હતો, એક સ્ટેપ ઉપર કોઈને કોઈ વિદ્યાર્થી મળે છે. ધારો કે કપચી જોતો હોય તો કપચી વાળામાં બી એક વિદ્યાર્થી મળે છે. મારે તો ટ્રાન્સપોર્ટેશનમાં બધું ચાલે છે, રેતી કપચી બધું ચાલતું એ મળે. સિમેન્ટમાં બધું સિમેન્ટમાં મળી ગયું. મતલબ દરેક ક્ષેત્રમાં ધારો કે અત્યારે મામલતદાર કચેરીમાં બી મારું કંઈ કામ હોય તો ત્યાંય મળી જાય. એટલે બધા વિદ્યાર્થીઓ કોઈને કોઈ જગ્યાએ એડજસ્ટ થઈ જાય, યાદ થઈ જાય. જીબીમાં પણ જે મને તકલીફ પડે ત્યાંય મારો વિદ્યાર્થી ત્યાં મારું કામ પૂરું થઈ ગયું. એટલે તમે બધે જ પથરાયેલા છો અને સારી રીતે ત્યારે જોડાયેલા છો. ખાસ અહીંયા આવવાનું એટલા માટે કે જે વિદ્યાર્થીઓ છે તમને જોઈને તો ઉત્સાહિત થઈ જાય અને તમારા લેવલ પર એ લોકો પહોંચતા થાય. કારણ કે આ જે વિદ્યાર્થીઓ છે 2 વર્ષ કોરોનામાંથી એને બહાર આવ્યા એટલે એ લોકો મારી કેટલાક તો એવા છે કે ભણતરમાં જોડાતા નથી. તો તમને જોઈ બરાબર, તમે સવારે આવ્યા તો તમને બધાને જોયા ને ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે તમને જોઈ ને ત્યારે કે જો આ કયા લેવલ પર પહોંચે, હવે પણ ભવિષ્યમાં અહીંયા આવીશું. તો એ બધી ચીજ પૂર્ણ પડે ને એના માટે ખાસ તમારે અહીંયા છે તો તમને જોઈને એ લોકો આગળ વધે. બરાબર. બાકી અત્યારે જે આગળના જે સેશન હતું ને એની અંદર તો ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓ ગયા હતા તો વાર્તાલાપ થયો હતો એટલે સીધો એમને આપણે થયો હતો. એટલે એમને એ વખતે બી એમને ખૂબ નોલેજ મળ્યું હતું કે વિદ્યાર્થીઓ કયા લેવલ પર કેવી રીતે પહોંચે. કેટલાક તો એવા તમારા બધા હતા કે જે સાવ કન્ડિશન કેવી હતી ને અત્યારે હાલ એકદમ ઉચ્ચ કક્ષાની કન્ડિશન પર પહોંચી ગયા હોય એવા વિદ્યાર્થીઓ જોયા છે અમારે જે વચ્ચે મળી ગયા હતા. તો એ જ બધું એ લોકોએ શીખવાનું છે. એ લોકોને છે ને આ પ્રેક્ટિકલી વધારે મજા આવી છે તમારા માટે. અમે તો બોલ કરીએ તો કેટલાક તો પોતાની દુનિયામાં જ આંખોની સામે હોય ખોવાયેલા હોય. ગમે એટલું પત્ર મારો ને ભણવાના મળી ને પછી નહીં ભણવા તમે એને જગાડ હોય થોડી વાર જશે પાછળ આવું ચાલ્યા કરે. બસ આજ બરાબર. વેરી ગુડ, બહુ અચ્છા. દોડવાનું છે ખુરશી જેવું. અરે રે ખુરશી ચાલી. ઓકે, એક ખુરશી કાઢો. ચાલ ભાઈ માર થોડો ટકોર માર ને. હા શેફાલી બેન ચાલ એક ખુરશી ઉઠાવી દો. 2 ખુરશી ઉઠાવી દો. ખુરશીને અડો ના. સાતમો ખુરશીની મારામારી. વાહ ભાઈ વાહ, શાબાશ. આગળ દોડો દોડો. 6 ખુરશી તો છે. ચાલો 2 જણ આવો और एक कुर्सी उठा लो. બહેનો એકદમ ધીમે ધીમે ડગલા મૂકી રહી છે. ભાઈઓ જુઓ તો ખરા. બહુ સરસ. એક ખુરશી ખસેડી લેજો. આ મયુરબેનની લાગવત છે સ્કૂલમાં છે એટલે ઓકે. એક ખુરશી ઉઠાવી લો. સર આવું નહીં ચાલે. હજી તો ખબર ના પડી કે ચાલુ કરવું કે નહીં. ઓકે ચાલો એક ખુરશી ખસેડી લો.
બહેનો માટે તો હોય જ ખુરશી. ચલો દોડો 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 ફટાફટ. ચલો દોડો ફટાફટ. અરે વાહ 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 વાહ. ચલો 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 ચલો. અરે વાહ. દોડો દોડો. ચલો સ્ટાર્ટ. દોડો ભાઈ. ચલો રેડી. બહુ ખરાબ બહુ ખરાબ. કોઈએ ખુરશી પકડવાની નહીં ભાઈ. ખુરશી પકડે તે આઉટ થશે. ચલો અરે લાઈ લાઈન હવે મૂકે છે. લાઈ લાઈન હવે મૂકે. ખૂબ સરસ. ભાઈ હવે દોડો ખરા. થોડી એક્સરસાઇઝ કરો. દોડો ફટાફટ દોડો. ચલો રેડી 1 2